આ વખતે મને એવું લાગે છે કે વિકાસની રાજનીતિને પસંદ કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે વોર્ડ નંબર 1 ના ખૂબ જ સક્રિય અને વિસ્તારમાંથી જ ખૂબ જ સરસ શક્તિશાળી પ્રદર્શન કરતા પૂર્વ નગરસેવક કે જેઓ કોંગ્રેસના માધ્યમથી લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા એવા નૂર મોહમ્મદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે, ત્યારે હું હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું. એમનો અનુભવ, લોકોના પ્રશ્નો આપવાની એમની જે પુણ્ય નીતિ છે એ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને ક્યાંક સક્ષમ રીતે પેનલ ટુ પેનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થવાના હોય, ત્યારે આજે આ દિવસે એમને ભારતીય જનતા પાર્ટીનો કમળનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને જે આંતરિક વિખવાદ છે કોંગ્રેસ પક્ષમાં, વફાદાર કાર્યકરોની કદર નથી, બરાબર, અને વિકાસની રાજનીતિ નથી કોંગ્રેસ પાસે. એટલે એના હિસાબે હું ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને અનુલક્ષી અને એમાં જોડાણો છું આજે. અને વોર્ડ નંબર 1 ના જે પ્રશ્નો બાકી છે, સ્થાનિકોના પ્રશ્નો અને સ્લમ વિસ્તાર, એમાં ઘણા બધા પ્રશ્નો બાકી રહી જાય છે, એ બધા સોલ્વ કરવા માટે અને વિકાસ કરવા માટે અમે જોડાણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.